ગુરુ પૂર્ણિમાના એક દિવસ પહેલા ગુજરાતની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત સરકાર દ્વારા મુખ્ય શિક્ષક માટેના બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે। સરકાર દ્વારા આ નિયમોમાં શું ફેરફાર કરવામાં આવ્યો છે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। રાજ્યની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકારે મુખ્ય શિક્ષક માટેના બદલીના નિયમો જાહેર કર્યા છે। મુખ્ય શિક્ષક એચટાટના બદલીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં મુખ્ય શિક્ષકો દ્વારા ગાંધીનગર ખાતે બદલીના નિયમો જાહેર કરવા આંદોલન કર્યું હતું અને જેનો હવે સુખદ અંત પણ આવ્યો છે। લાંબા સમયથી બદલીના નિયમો તૈયાર થઈ રહ્યા હતા, ત્યારે આજે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે બદલીના નિયમો અંગે ટ્વિટર પર ટ્વીટ કર્યું છે અને શિક્ષણ મંત્રીએ ટ્વીટમાં કહ્યું છે કે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુજરાતના ગુરુજનોને રાજ્ય સરકારની ભેટ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો જાહેર। રાજ્ય સરકારના પારદર્શી અને પ્રતિબદ્ધ અને પ્રામાણિક પ્રયાસોનું પરિણામ ગુરુજનોને અર્પણ। સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આ નિયમોની વાત કરવામાં આવે તો બાલવાટિકાથી ધોરણ 5માં 150 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય છે। ધોરણ 6 થી 8માં 100 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય છે, જ્યારે બાલવાટિકાથી ધોરણ 8માં 150 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા હોય ત્યારે એક મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય છે। જ્યારે બીજી વાત કરવામાં આવે તો જિલ્લા આંતરિક બદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલની શાળામાં ઓછામાં ઓછી 3 વર્ષની નોકરી પૂર્ણ થયેલી હોવી જોઈએ। જિલ્લા ફેરબદલીની માંગણી હોય ત્યારે મુખ્ય શિક્ષકની હાલના જિલ્લામાં ઓછામાં ઓછી 5 વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જોઈએ અને 50% જગ્યાઓ અગ્રતાથી અને 50% શ્રેયતાનાથી ભરાવાની રહેશે। તબીબી કિસ્સાઓની બદલી અને રાષ્ટ્રીય અને રાજ્ય સુરક્ષા હેઠળના અધિકારી કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ કે પત્નીની બદલીઓ રાજ્યના વડા મથકના બિન બદલીપાત્ર અધિકારી અને કર્મચારીઓના મુખ્ય શિક્ષક પતિ પત્નીની બદલીઓ જેવા કિસ્સાઓમાં પણ બદલી અંગેની જોગવાઈ કરવામાં આવી છે। દર વર્ષે શિક્ષકોની સાથે મુખ્ય શિક્ષકનું મહેકમ શિક્ષણ વિભાગ હવે નક્કી કરશે। જે તે શાળામાં મહેકમ જળવાતું ન હોય તો તેઓને પ્રથમ પગાર કેન્દ્રની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા પર કે તે પછી તાલુકાની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યાઓ પર કે પછી જિલ્લાની મંજૂર મહેકમવાળી શાળાઓમાં ખાલી જગ્યા પર સમાવવામાં આવશે। જિલ્લા ફેર કે જિલ્લા આંતરિક અરસપર બદલી માટે બઢતી કે સીધી ભરતીથી નિમણૂક પામેલા કોઈપણ મુખ્ય શિક્ષકની સામે અરસપરસ બદલી કરી શકાશે। આંતરિક કે જિલ્લા ફેર અરસપરસ બદલીમાં મુખ્ય શિક્ષકની મહત્તમ ઉંમર ક્રમશઃ 56 વર્ષ અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ। જે તમે અત્યાર સુધી સાંભળ્યા તે આ નિયમો સરકાર દ્વારા આજે જાહેર કરવામાં આવ્યા છે। આ જ પ્રકારના અહેવાલ અને સમાચારો સાથે ફરી મળીશું। ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ